નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 20/7/2026 સોમવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વાળાએ આજે શિવજીનું પૂજન કરવું જોઈએ ને એક મુઠ્ઠી અક્ષત ભગવાનને ચડાવવા જોઈએ. અને મિત્રો, આજે સોમવાર, માતાની સેવા કરવાનું ચૂકતા નહીં. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણે આપણું ચરિત્ર બગાડવાનું નથી. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિ વાળાએ આજે ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું જોઈએ. એમની જરૂરિયાત પૂર્ણ કરવાની પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ગરીબનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું? મિથુન રાશિ વાળાએ આજે જમીન મિલકતના કામો પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? ઘરમાં બહુ લાંબી પાઠ પૂજાઓ કરવી નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી. કર્ક રાશિ વાળાએ આજે શું કરવું? કર્ક રાશિ વાળાએ આજે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ અને કોઈ બીમાર માણસને દવા આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પૈસા આપવાના હોય તેને ખોટો વાયદો નહીં કરતા. વાયદો કરજો પણ ખરો, ખોટો વાયદો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ. સિંહ રાશિ વાળાએ આજે શું કરવું? સિંહ રાશિ વાળાએ આજે સફેદ સુગંધિત ફૂલથી ભગવાન શિવનું પૂજન કરવું જોઈએ અને ભગવાનને દૂધ પાણીનો અભિષેક કરવો જોઈએ. અને કોઈ ગરીબ વિધવાને પૈસાની આર્થિક મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, સાવ અજાણ્યા માણસને આજે ભાગીદાર બનાવવો નહીં. આજના સહાયક દેવમાં રન્ના દે. કન્યા રાશિ વાળાએ આજે શું કરવું? કન્યા રાશિ વાળાએ આજે કોઈ પણ કાગળ વાંચીને પછી સાઇન કરવો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ખોટી ખરીદી કરવી નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં સરસ્વતી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલા મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિ વાળાએ આજે થોડુંક દૂધ માથા પરથી ઓવારી ને નદીના વહેતા જલમાં વહેતું કરવું જોઈએ. અને કોઈ ગરીબ બીમાર વ્યક્તિને દૂધ પીવડાવજો, ચોક્કસ ફાયદો થશે. શું નથી કરવાનું? આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિ વાળાએ આજે પોતાની માતાની સેવા કરવી જોઈએ. કોઈ ગરીબ વિધવા સ્ત્રીને દવાનું દાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે બાજરા જેવું ધાન કોઈ મફત આપે તો લેવું નહીં. આજના સહાયક દેવ ભગવાન હનુમાન અને સૂર્યનારાયણ. ધનરાશિ વાળાએ આજે શું કરવું? ધનરાશિ વાળાએ આજે ખાસ ગાયની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિ વાળાએ આજે શું કરવું? મકર રાશિ વાળાએ આજે માતા પિતાની સેવા કરવી જોઈએ.
કોઈ વૃદ્ધ દંપતીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે ઘરમાં મની પ્લાન્ટ જેવો છોડ લાવીને રાખવો નહીં. આજના સહાયક દેવ ભગવાન ગણેશ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? કુંભ રાશિ વાળાએ આજે થોડીક ચાંદી ધારણ કરવી જોઈએ અથવા ચાંદીની વસ્તુ સાથે રાખવી જોઈએ. અને મિત્રો આજે કોઈ ગરીબ સ્ત્રી જો ભૂખી હોય તો એને ખાવાનું જરૂર આપજો. શું નથી કરવાનું? આજે આળસ નથી કરવાની. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે નોકરી ધંધાના સ્થળ પર સમયસર હાજર થવું જોઈએ. શું નથી કરવાનું? આજે દૂધનો બગાડ નથી કરવાનો. આજના સહાયક દેવ ભગવાન શનિ અને વિષ્ણુ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.